સુરત જિલ્લાના કામરેજ તાલુકાના 84 ટોલનાકા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક વાહનો પાસે ટોલ વસૂલવાનો વિરોધનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આપના કાર્યકરો ટોલ બૂથ પર જઈ વિરોધ કરે તે પહેલા જ કામરેજ પોલીસે તેમની અટકાયત કરી હતી। છેલ્લા કેટલાક દિવસથી વિવિધ રાજકીય પાર્ટીઓ 84 ટોલનાકે GJ5 અને GJ19 ભારસિંગના વાહનો પાસે વસૂલા ટોલ ટેક્સની માફીની માંગણી કરી રહ્યા છે, જેના ભાગરૂપે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। 14 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું, તેમ છતાં કંપની દ્વારા કોઈ પગલાં લેવાતા નથી। આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો ચક્કાજામ અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પૂતળા દહન કરવા ટોલનાકા નજીક એકત્રિત થયા હતા। તેઓ કંઈ પણ કરે તે પહેલા જ કામરેજ પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી। આમ આદમી પાર્ટીઓના કાર્યકરોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ચલાવી લેવું પડ્યું હતું। મારું નામ જેડી કથિરિયા, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી। આ ટોલ નાકા પર ભેગા થયા છે, શું આયોજન છે? આજનું ટોલ નાકા ભેગા થવાનું આયોજન જે નવા કોન્ટ્રાક્ટર દ્વારા જે અહીંયા ટોલ લેવામાં આવે છે અને GJ5 અને GJ19 જે અહીંના લોકલ છે, અત્યાર સુધી ટોલ લેવામાં નહોતો આવતો, પરંતુ અત્યારે અહીંયા ટોલ લેવાનું ચાલુ કર્યું છે અને અમારી માંગ છે કે લોકલ તમામ વાહનોને ટોલ મુક્તિ આપવામાં આવે। મેસેજ તો જે વાયરલ થયો હતો, શું છે હકીકત? મેસેજ વાયરલ તો એ હતો કે જો આ જે અમારી જે માંગ છે એ પૂરી કરવામાં નહીં આવે, કારણ કે તમને ખબર છે કે જે તે સમયે પ્રફુલભાઈ પાનસેરિયા પોતે ધારાસભ્ય ન હતા ત્યારે પોતે વાસદ ટોલ નાકે પોતાનું લેટર પેડ આપી અને ટોલ મુક્તિ માટે જાહેરાત કરી હતી। તો આ પોતાની વિધાનસભા છે, જો વિધાનસભામાં પોતે ટોલ મુક્ત ન કરાવી શકતા હોય તો આવા ધારાસભ્યનું અમારે કામ નથી। ત્યાર પછી પ્રભુભાઈ વસાવા જે પોતે લોકસભાના એના સાંસદ છે, પોતાના વિસ્તારમાં અને પોતાની જવાબદારી છે, પરંતુ લોકો માટે જ્યારે મત લેવાના હોય ત્યારે જ આ બધા નાટક નખરા યાદ આવે છે। એટલે જો આ ટોલ મુક્તિ નહીં કરવામાં આવે તો બંનેના પૂતળા દહન કરીશું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।